એક્શન. હા લ્યો. હા વાલ શું થઈ ગયા છો? કેમ? દવા લ્યો છો ને? ડૉક્ટરે કીધું છે કે દવા ઉપર દૂધ પીવાનું છે, દવા ગરમ છે. પણ નહીં, આપણે બસ બ્રશ કરી દવા લઈને બેસી જવાનું. આ તો ગાયનું દૂધ હોય એવું લાગે. જો જેનું હોય એનું દૂધ તો છે, પણ આ છેલ્લા 3 દીથી હું જોઉં છું કે દૂધ બનાવીને રાખું ને તોય તમે પીતા નથી. એટલે મેં કીધું આજ તો હવે લઈ જ જવા દે. સારું છે, જાતી ઉંમરે એટલું ધ્યાન રાખો છો. તો હવે રાખવું તો પડશે જ. જીવનસાથી થઈને આવ્યા છીએ તો. મેં કીધું આજ વાર કેમ લાગી, ચા નો આવી ત્યાંથી સીધું દૂધ ચા લઈને નહોતી, હા તો દૂધ જ દેવું હતું. ચા ગરમ પડે. એમ કહું તમને કહેવાનું ભૂલી ગઈ. આ ધનજીભાઈ આવ્યા હતા. ધનજીભાઈ ક્યાં ભૂપતભાઈ પૂછી ગયા હતા અને ઓલી આપણે તમારી ઓલી છોકરી માટે તો મેં એને વાતે કરી હતી તો એ તો પછી કાંઈ જવાબ દેવાય ન આવ્યા. હવે જવાબમાં એવું છે કે તું કાંઈક એને વાત કર છોકરીને, કંઈક હા નાનો જવાબ આપે તો પછી ઓલું આપણે પહેલાં એને કહી દઈ અને છોકરો તૈયાર કરે અને અહીં ઘરે આવી જાય છોકરી ના પાડે તો ખોટું. તમને ખબર છોકરીઓને એવી ટેવ ન પડાય કે બધું એને પૂછીને જ કરવાનું હોય. તારે શું ભણવું છે, હવે તારે આગળ શું કરવું છે, તારે શું ખાવું. અરે છોકરાઓ તો એ કહેવાય કે જે આપણે દઈએ એ ખાઈ લે ને જે આપીએ એ પહેરી લે. આ તો બધું પૂછી પૂછીને આપણે ગામની જેમ છોકરીઓને બગાડવી નથી. વાત સાચી છે પણ એ સમય છે ને અત્યારે વયો ગયો છે. અત્યારે છોકરાઓ કે ને એમ જ કરવું પડે. હું તો એને પૂછી જ લઈશ, પણ મને એવું લાગે છે કે હવે કંઈ બહુ પૂછવાની જરૂર નથી. આમે જો હવે એની ઉંમર થઈ ગઈ છે, પૂછશું ને તો છોકરીઓ તો ના જ પાડે. ના હજી મારે ભણવું છે ભણવું છે. તો એને કયો મોટો વેપારી મળી જવાનો હતો? છેલ્લે તો એને ચૂલા ચોખા જ કરવાનું છે ને, રહોડું જ હાચવવાનું છે ને. વાત સાચી છે પણ સમજણ પડે તો થાય ને, કારણ કે ઉપરથી નાખેલું છે ને એ કાંઈ ઉતરે નહીં. કોઠાવું જ હોય ને તો જ સમજણ આવે. તમારા જેવા છે ને ભોળા બાપાઓ હોય ને ત્યાં છોકરાઓ હોય ને ચા દૂધ કરીને પી જાય. હા તો પછી હું જોઉં છું, તું જાજે વાત કરજે, માનત મને કહેજે, બરોબર? હું મનાવવાની કોશિશ કરીશ. હું કંઈ તમને આમ ખાતરી નથી આપતી કે હા હું મનાવીને જ રહીશ. તે તો પણ તારી જાતને હાથે કરીને સાબિત કરી દીધી હો. મને ભોળો કહીને તું કડવી સાબિત થઈ ગઈ હો. એવું ન હોય, બે ભોળા હોય લે. પણ ભોળામાં ચાલાક હોય, કંઈ કડવા ન હોય. વાત કરો છો, હું કડવું થોડું બોલું છું. એ જાગી કે નથી જાગી હજી? નથી જાગી, પણ એમાં એનો વાંક નથી. હવે આ છેલ્લું પેપર એનું બાકી છે તો એ રાતે વાંચતી હતી. હું મોડેથી ઉઠી હતી ને પાણી પીવા તો મેં જોયું તો એ વાંચતી હતી હજી. પછી હવે મને ઉઠાડવાનું મને ન થયું અત્યારે. પણ પછી આમ રૂમમાં છે ને થોડીક નજર કરતી રહેવાની, વાંચે છે કે પછી ફોનમાં છે એમ? ના ના હો, ફોન નહોતો. મેં જોયું એના ઓશિકા પાસે ફોન પડ્યો હતો અને એ વાંચતી હતી. બિચારી ઝોકા ખાતી હતી પણ તોય વાંચતી હતી. આજે રવિવાર છે અને કાલે એનું છેલ્લું પેપર છે. અરે એક દી હું એની રૂમમાં ગયો ને તે ઓઢીને સૂતી હતી. પછી મેં આમ ઓઢેલું કાઢ્યું ને તે ફોન જોતી હતી મારી પાસે. તો પણ તમે તે કેવી વાત કરો છો? એ આખો દી છોકરું ભણતું હોય તો થોડીક વાર તો ફોન જોવે ને, તો એમ ભલે ને જોવે પણ આખો દી ફોનમાં નથી પડી રહેતી. હું ફોન જોઈને ના નથી પાડતો, ભલે ને આમ બધાની સામે જોવે. આ છોરી સુપકેથી જોવાની શું જરૂર? ઓઢીને એને એમ થાય કે બાપાને એમ થાય કે સૂઈ ગઈ છે. ના, સમજ્યા ને? એ છે ને મોબાઈલમાં લાઈટ થાય ને એટલે બધાની ઊંઘ ઉડી જાય એટલે એ બિચારી આમ ઉઠીને મોબાઈલ જોતી હોય કે કોઈને ખબર ન પડે. અને જો આ તો બધું જોયાનું ઝેર છે. આપણે જેવું વિચારીએ ને એવું આપણને લાગે. સારું, હવે તમે નાસ્તો બાસ્તો બનાવો અને પછી હું મારા બહાર થોડુંક કામ છે નીકળું. નાસ્તામાં હું ખાવું છે આજે? નાસ્તામાં તો તમે જે બનાવો એ ખાવાનું આપણે. મેં તો જો કાલે ઓલી આવી હતી ગંગાબેન તો મેથીની ભાજી લીધી છે તો થેપલા કરી નાખું. જે તમને સારું લાગે. થેપલાને અથાણું કાં થેપલાને ચા ચાલશે ને તમને? ગમે એ આપો, મારે ખાવા દો. આ આપો. ચાલો ત્યારે હા. થેપલા બનાવી લો અને ઓલીને ઉઠાડતી આવું. હા. સ્વીટી, બેટા જાગી ગઈ? હા. રાતે બહુ મોડે સુધી તું વાંચતી હતી ને એટલે મને એમ કે આજે નહીં જાગે વહેલી.
તો તું તો એ નાય ધોઈને તૈયાર થઈને આવી ગઈ. કેમ બાકી સુધરી ગઈ ને? સુધરી ગઈ એમ નહીં બેટા, પણ આપણે ભણતા હોઈએ ને તો ઊંઘ અને ખોરાક પાછો સરખો લેવો પડે, નહીં તો પછી આ છે ને આ નહીં ચાલે. આ બા છેલ્લું પેપર છે, હવે થોડુંક ધ્યાન દઈ દઈએ ને એટલે વાત પતે, પછી તો સુવાનું જ છે ને, વેકેશન. હું એમ જ કહું છું, છેલ્લું પેપર છે ને એટલે જ થોડુંક સૂવાનું ને ખાવાનું હરખું રાખવાનું. પાછી તું દિવસમાં જો ને ખાતી એ નથી રાતે ઉજાગરા કરીને. અરે શું કામ એટલી ઉપાધિ કરો છો? અને એક કામ કરજો, આજે મારી માટે ઓલો બદામવાળો શીરો કરી દેજો. અરે બટા, બદામના શીરાની ક્યાં વાત કરે છે? સિંગોડાનો લોટે લેતી આવી છું. એ મજાનો સિંગોડાના લોટમાં બદામ ને એલચી ને દૂધ ને નાખીને એવો સરસ શીરો બનાવી દઈશ ને કે તારું મગજ સારું હાલે. જો કે આ બધી તો માન્યતા છે હો બા, કે બદામ નાખવાથી મગજ હરખું હાલે ને આ તે, બાકી જેનામાં જેટલું મગજ હોય ને એટલું જ ચાલવાનું છે. બટા તો એ માવતર છીએ એટલે ઉપાધિ તો રહી ને. અરે જો મારે તને એક વાત કેવી છે. હવે જો આ તારું ભણવાનું તો પતી જશે કાલે, પછી તો હવે આગળ કાંઈ હમણાં છે નહીં. પછી નોકરી ને? શાંતિ રાખજે, દીકરીની જાત છો, નોકરી કરીને તારે ક્યાં વળી કોઈને અફસર બનવા જવું છે? અને આમે તે તું ગમે એવી નોકરી કરીશ તોય અમને પિયરમાં તો તારે દેવાનું નથી, અને સાસરીમાં એ લોકો કરવા નહીં દે નોકરી. એટલે હવે છે ને તારું ભણવાનું પૂરું થાય ને બેટા એટલે થોડી રસોઈ શીખજે, થોડુંક કામ કરજે. હા, કપડાં ધોવાનું ને એવું તો ત્યાં વોશિંગ મશીન હોય એટલે એની ઉપાધિ ન કરતી, પણ રસોઈ શીખી જજે. શું કામ ખબર છે? તો બેટા હવે તારી ઉંમરે થઈ ગઈ છે. નોરા ધનજી કાકા નહીં, હા તો એના છોકરાનું માગું આવ્યું હતું. હજી તો પેપર એ પૈતા નથી ત્યાં માંગા આવવા માંડ્યા. એ ભણે જ છે, આ એ છેલ્લું ભણે છે. એ હવે નોકરીએ લાગશે ને કાં તો એના બાપાની હારે ધંધે લાગી જશે. પણ હું શું કહું, આપણા સમયે આપણે પરણી જઈએ ને બેટા, અને કાલ સવારે નાનું થાય ને તો આપણે નાના હોય ને તો આપણા બાળકો મોટા થઈ જાય, એટલે એ જીવવાની એ મજા આવે. પછી મોટી ઉંમરે છોકરાઓ થાય એને શું કરવાનું? પણ મારે તો આ ભણતર કર્યું છે તો નોકરી કરવી છે. હવે અત્યારથી લગ્ન કરીને શું છે? શાંતિ રાખો ને. મને એ કે આ નોકરી કરીને તું 5-10-15 હજારની નોકરી કરીશ તો એ રૂપિયાને તું કરીશું એટલા તો હું તને એમને એમ દઈશ. એવું કાંઈ ન હોય કે 15,000 ની જ મળે. 5,000 2,000 નહીં મળે મને ખબર છે, પણ 2,000 વાપરીને હું કરીશ, 2,000 હું તને દઈશ. પણ નીચા વિચારે શું કામ રાખવા? ઊંચાઈ રાખીએ કે 50,000 ની મળે. શરૂઆત પેલું ડગલું ભરવાનું ને બેટા, તો પછી 10મું ભરાય ને. એટલે શાંતિ રાખ. એટલે જો એ જોણ કરવાના જ છે એટલે ના ન પાડતી હો બેટા. ના પાડી ને બા, અત્યારે તો નહીં હો, કદાચ એ લોકો આવશે ને તો એની સામે ના જ પાડી દઈશું, એટલે અત્યારે બોલાવતા જ નહીં. એવું તો બોલતી જ નહીં. પછી તો છે ને આખા ગામમાં કહેશે કે આ ઓલા ભૂપતભાઈની છોકરી છે ને એ તો મોફત છે, એને ત્યાં કોઈ માગું નાખતા જ નહીં, છોકરીને બોલવાનું ભાન નથી. ન કરવું હોય ને તો એકવાર જોઈ લેવાનું, અને પછી હું એને કહીશ 2-4 દીમાં હું તમને જવાબ મોકલું છું. પછી ભલે ને હું કહીશ કે ભાઈ હજી હમણાં છોકરીની ઈચ્છા નથી, પણ મોઢે કાંઈ ન બોલાય બેટા, ખાલી સાંભળી લેવાનું. આપણે ના જ પાડવી તો પછી હું બોલાવીને કામ એમ. જો આ કંઈ આપણે બાંધવા નથી બેઠા, અને રણે નથી ચડ્યા કે આ તલવાર ઉચકીને આ ધડ માથા ભેગ જુદા કરી નાખ્યા. જવાબ મારે ને તાર બાપુને દેવાનું છે ને એ અમે દઈશું, પણ જોણ કરવા આવે ને તો તારે કાંઈ બોલવાનું નથી, હસીને વાત કરવાની છે, એ છોકરા હારે વાત કરવાની છે. પછી શું જવાબ દેવો ને એ હું જોઈ લઈશ, પણ તડનારી ના ન પડે એમ બેટા. સારું બા, જેમ તમે કહો એમ. બસ હા જા તું હવે હું થેપલા બનાવું છું તાર બાપુ માટે, તને ભાવે છે ને તો થેપલા અને અથાણું દહીં છે. સારું હાલો, હું વાંચવા બેસું છું. એવું લાગે તો મારા રૂમમાં જ દઈ જાજો. હા પહેલાં તો હું તને દૂધ દઈ જાઉં. બસ જો આમ ફૂલવે છું, આમ ધડનારું કહી દે નાના તારે કરવાનું જ છે ને અમે જ્યાં કહીએ ત્યાં, એટલે છોકરાઓ માથે ચડે. ફોલાવીને કહીએ ને માને આપણું. હમણાં હું એને દૂધ બનાવીને મોકલું. તે મને અહીંયા કેમ બોલાવી અચાનક? એ જ કહેવા કે આ તારા ઘરે હવે તું ક્યારે વાત કરે છે તો કંઈક સમજમાં આવે, કંઈક ખબર પડે શું કરવું, આગળનો રસ્તો શું કરવો. બહુ સમય થઈ ગયો તને હવે નથી લાગતું? બોલ ને, મોઢામાંથી કંઈક બોલ તો ખબર પડે. કઈ બોલવા જેવું નથી વૈધું. કેમ? મૂડની દેવાઈ ગઈ છે હાવ. કેમ શું થયું? તો હું કરું યાર? હજી તને આરામ નથી મળ્યો? હજી જોઈ છે તારે આરામ? હા, મને આરામ નથી મળ્યો, બરાબર છે. અને તને શું ખબર હોય કે આ આખો દેખ તો ઘરની ભેજા મારી હોય, અને આ ઉપરથી આવીને તારી યાર ભેજા મારી. ભેજામારી કરું છું હું ભેજામારી કરું?
તો પણ તે બોલાવી શું કામ ઈ તો કે એ જ પૂછવા માટે કે તું તારા ઘરે આપણા બંનેના લગ્નની વાત ક્યારે કરે છે જ્યારે મારી હિંમત થાય ત્યારે. અને આ હિંમત તારી ક્યારે થશે મારા વાળ વાઈટ છે થોડા થોડા તો છે જ. જો તું છે ને થોડી ધીરજ રાખી છે. ધીરજના ફળ હંમેશા મીઠા હોય. જો મારી વાત સાંભળ તને ખબર નથી તારે ખાલી કહી દેવું છે મારે મારી આગળ મોટી બેન છે એટલે વાત એવી છે કે મારું જેવું થાય ને એવું તરત એનું કરવાનું છે તો મોટાનું તો પહેલા થાય ને. પણ એ મારી બેન છે એટલે એનું કેવું એવું છે કે પેલા ભાઈના લગ્ન થશે પછી હું કરીશ સમજાય છે તને મને બધું સમજાય છે એટલે હું છે ને કઈ નાનું બાળક નથી ઘોડિયામાં હિચકાય એમ. તો પછી સમય ક્યારે આવશે એમ પૂછું છું પણ નથી ખબર મને. તને કીધું ને હું એકવાર વાત કરીશ ઈ મારામાં હિંમત આવે ત્યારે. બાકી અત્યારે મારામાં હિંમત નથી મારા ઘરે વાત કરવાની. તો જયસુખભાઈ દુકાનેથી લઈ લે 2-3 કિલો હિંમત હવે નહીં હો બહુ લીધી હિંમત હવે નથી લેવી ત્યાંથી તે ઉધાર દેતા બંધ થઈ ગયા. હે ભગવાન ક્યારે સમય આવશે જો હવે મારા હાથમાં તો છે નહીં અને બીજી વાત ઈ કે હું અંતર્યામી તો છું નહીં કે બધું થેલીમાં ભરીને રાખ હાથમાં ન રાખ તો થેલીમાં ભરીને રાખ મેં ક્યાં એવું કીધું કે હાથમાં રાખ તારે છે ને સમય વાહિયાત નહીં મને છે ને વાહિયાત વાતો તારી સાંભળ તું છે ને જા હોય તો જા બરાબર ખોટી વાહિયાત વાતો કરમાં તારા ઇલીગલ સવાલનો મેં લીગલી જવાબ લીગલી જવાબ આપ્યો ખબર હતી મને આજ તારો ડાયલોગ હશે હો ને પણ તો મારી વાત તો સમજ. હવે ઘરે વાત કરવી કઈ આસાન નથી. ઈ વાત અલગ છે કે મેં તને વચન દીધું છે હું તારી હારે લગ્ન કરીશ તો કરીશ વાત પતી ગઈ પછી વિશ્વાસ રાખવાનો હોય. બરાબર છે વિશ્વાસ રાખ્યા જાઓ બુઢા થતા જાઓ તો તને ન હોય તો તું બીજે પરણી જા. બેસ્ટ આઈડિયા છે બેસ્ટ આઈડિયા છે ખબર હતી આમાં તને બેસ્ટ જ લાગશે તો ઈ જ કરાય ને. આ તો તને સારું લાગશે ને તો આ વધારે આજે જમાઈ ગયું મારથી બોલ. તું જા તું ઘરે જા જમી લે હજી થોડુંક જમી લે હા નથી જાવું મારે ઘરે તું તો નારાજ થઈ ગયો હાવ હે. બસ બસ લાવાને ફોલાવવાની કોશિશ ન કર તો એનું જ ખબર જ છે ક્યારે આવશે સમય હું એ જ પૂછીશ કહું તો છું આવી જશે થોડો ટાઈમ તો ધીરજ રાખ હું તને કહું છું ને કંઈક કરશું યાર. એ તારી ધીરજના ફળ હવે છે ને કડવા થવા મળશે હજી મીઠાઈ નથી તે કડવા ક્યાંથી થઈ જાય. આની યાર લપ કરવી એની કરતા ઘરે જઈને લાપસી ન કરું થોડીક અહીંયા મોકલાવજો. સમજતો જ નથી એ કઈ વાતમાં. ભાઈ ના અમારે છે ને તારી યારે ક્યારની એક વાત કરવી છે. ખબર જ છે ભાઈ મને બધી વાત ખબર જ છે કે તારે હું વાત કરવી છે શું ખબર પણ મને નથી ખબર પડતી કે હું એને કહું ત્યારે જવાબ આપે છે એકનો એક જ જવાબ આવે છે પછી તો હું કઈ બોલું એ પહેલા તો તે તારું ચાલુ જ કરી દીધું નહીં આ તારું દર વખતનું છે યાર. હવે તારી એક જ વાત છે લગ્નની ને હા તો ક્યારે લગ્ન કરીશ? હા તું જે છોકરીને પ્રેમ કરે છે હવે એની હારે લગ્ન કરી લે ને. હા હવે ઘણી વખત એને મેં વાત કરી જ છે આમ વાત કરે કઈ ના થાય એને સમજાવવી પડે યાર. અરે. એ શું કહેવા માંગે છે? સમજાવવાની ઘણી કોશિશ કરી પણ ખબર નહીં એને ઘરે કહેતા બીક લાગે છે એ કહે કે થઈ જશે ભાઈ જ્યારે થવાનું છે ને ટાઈમે થઈ જાય ચિંતા કરવાની કઈ જરૂર નથી તારા વાળ બધા ધોળા થઈ જાય તું આવ બુઢો થઈ જા પછી થઈ જશે નહીં અચ્છા, ત્યાં સુધી થઈ મારા જાય. આંખમાં પણ બે તાળા આવી જશે. જો બેન હું સમજુ છું કે તું મારાથી મોટી છો પણ સમજવાની કોશિશ કર કાંઈક પરાણે થોડું બધું ભેગું કરાય છે હા તો કઈ તારા લગ્ન થાય ને તો મારાય થાય. આ તારું કઈ નથી થતું એમાં મારું અટવાય ને ઊભું રહ્યું એવું છે. કોણે કીધું એક કામ કરીએ બેન હવે છે ને કાલથી તારા માટે ગોતવાનું શરૂ કરી દઈએ હા તો તને આવડે છે ને ચા બનાવતા શાક બનાવતા બોલ. મારું હું કરી લઈ આપણે પહેલા તારું પતાવવી ના એમ તો ન ચાલે. મારે તો ત્યારે જ લગ્ન કરવા છે કે જ્યારે હું મારા ભાભી સાથે 1 વર્ષ રહું. પહેલા મારા ભાભીને જોવા પડે ને મારા ભાઈને સારી રીતે સાચવે હવે છે. મારું થાતું નથી ને તારું થાતું હશે તો ભાભીની વાટે ને વાટે અડધી થઈ જાય એટલે જ કહું છું કે ફટાફટ લગ્નની વાત કરને. પણ ઓલી માનવી જોઈ ને એક કામ કર બહુ ઉતાવળ હોય તો તું જ મનાય તું જ કે ને તારી પ્રેમિકા છે તારી લવર છે હું કરવા મનાવું? આ તારી વાત ન માને ઈ મારી વાત હું માનવાની હતી છે. આ તારાથી કઈ નહીં થાય રહેવા દે. હા તો હું પછી- આખી જિંદગી વાંઢો જ રહીશ. તો એટલે જ કહું છું કે તારું ગોઠવી દે તું
મારે પણ વાંઢું રહેવાનું તારી હારવાર. ના ના મેં ક્યાં કીધું ફરજિયાત. તું એક કામ કર, છે આજુબાજુ ઘણા બધા, એને પૂછી જો છોકરો મળી જાય તો. એટલે આજુબાજુમાં ઘણા છે એટલે તું કેવા હું માગે છે? કોઈ આલતુ ફાલતુ છોકરા હારે હું મેરેજ કરી લઉં એમ? કોઈક છોકરો એટલે ઈ કોઈ નહીં, સારો હોય, કામ ધંધે બધું વ્યવસ્થિત હોય, વેલ સેટ હોય એવો. સોરી, પણ એક વાત કહું, નહીં આ તારું સેટિંગ તારથી નથી પડતું, તું મારું સેટિંગ તો હું પાડવાનો. આ બીજા બધા શીખે એની કરતાં તું એ બધું રહેવા દે ને. સાચું જ કીધું ને, મેં ક્યાં કાંઈ ખોટું કીધું? તને એવું નથી લાગતું કે હવે આ ભાભી છે ને આપણા ઘરમાં આવવા જોઈએ? હે ના મારે તો લઈ આવવા જ છે. આવવા જોઈએ, આવવા જોઈએ, આવવા જોઈએ. એને નથી આવું તો હું શું કરું? પરણે બેડ દઉં? હા તો બેહાડી દેવાય, નો આવે તો. એક કામ કર. તો આવી છોકરી ગોતી છું. હા બસ બસ, તું છે ને એક કામ કર, તું જા ક્યાં જાવ? એને મળ અને એને ધબકાય અને એવા એવા શબ્દોનો પ્રહાર કર ને. હું તો મારા ભાભી સાથે પ્રેમથી વાત કરીશ. પહેલી વાર મળીશ ને હું મારા ભાભીને. પૈતું થઈ રહ્યું. હાલો ને તમારું. હું થઈ રહ્યું? હું પત્યું? પ્રેમથી તો હું વાત કરું જ છું. તો ક્યારેક ગુસ્સો પણ કરી લેવાય. હા, તો તું કાંઈ કરી લે. ગળી દુબળી નહીં પડી જાય. ગુસ્સો તું કરી લે નળનના બાને. તારો હક થાય ગુસ્સો કરવાનો, મારો નો થાય. લગન ય મારી યારે કરવાના, એને હકય મારો લાગે, હા કહેવાનું મારે. હા ખાલી તારે તો રાયડું નાખવાની, સલાહ આપ્યા કરવાની. જા એકવાર એની સામે જા એટલે ખબર પડે. બટકું નો ભલે જ કેજે. હે હું બોલું? બટકું નો ભલે જ કેજે એમ. કોને બટકું ભલે? મને? હા તને ભરાવી દઈશું બટકું. હા, એ તો બે થઈને એવું જ કરશો. તને ખબર છે કે તને ન ખબર હોય? તને કહી દઉં, આ સગાવાલા છે ને એ બધા કેવી કેવી વાતો કરે છે હવે. સગાવાલા લગન થઈ જાય તોય વાતું જ કરશે. એને બીજું કઈ આવડે છે? લગન થઈ જાય ને પછી કોઈ વાત સાચું ન ખોટું? કરે. ખોટું. લગન થાય પછી કોઈ વાત ન કરે. હું કામ નો કરે? ન કરે. બધાને ખબર પડી કે ઘરમાં વહુ આવી ગઈ છે, હવે બધું આપણું ઘર વેલ સેટ કહેવાય. છોડ ને બધું. હું છે ને એને વાત કરી, અને તને બહુ એ ઉતાવળ હોય ને તો તું વાત કરી લેજે. મને જાવ દે, ભાઈ કામે જાવ દે. સાચું કહે ને તો કોઈ દિવસ સારું નથી લાગતું આને. એના હારા હાટું કીધું. સ્વીટી, સ્વીટી. કોણ છે તે? અરે હાય, હાય. કેમ છો? અત્યારમાં બસ આજે મન થઈ ગયું તને મળવાનું. ન મળી શકું? પણ કઈ કારણ હોય ને તો જ તે તું આવે એમ છો, બાકી એમને તો આવે એમ નથી. ના ના, એવું નથી. હા, જ્યારે હોય ત્યારે કારણ નહીં કાઢી લેવાના. કોઈ વ્યક્તિ આવે તો એટલે હમણાં ખબર જતી રહું. હા ના ના, એમ થોડી તને આવે ભેગા મોકલી દઉં. શું છે, કેવું ચાલે છે? બસ શાંતિ ચાલે છે. સ્વીટી, કોની હારે વાત? ઓ હેતુલ, તું અત્યારમાં આવી? કામ હતું કંઈ? બા, કામ તો હતું થોડુંક, પણ તમારી તબિયત ને એવું બધું કેમ છે? હું કામ કરું જ છું એટલે તબિયત સારી હોય તો જ કરતી હોઉં ને. હા તો પછી થોડુંક આને કામ શીખવાડો. એ ઈ કરે છે હોય ને, માથામાં નહીં મારવાનું, નાનું મગજ હોય વાહે. ઓ તો લે, મારી છોડી હજી એક્ઝામ આપે છે. બા, એક્ઝામ તો અમે આપેલી છે. પણ તને કોઈ માથામાં નહીં મારતું હોય, તું મારી છોકરીને મારસ. હા તે તમારી છોકરી મારી બેનપણી છે, હું ગમે તે કરું. લાવ તો દંડો. તારી બેનપણી છે હા ને, બા, હું તો મજા નાનું મગજ જ તોડ નાખું એનું. હવે શું બા, તમે તે મસ્તી એ ચોટ્યા. ચાલો હું છે અને બેહોને અંદર અહીંયા હું ઊભા છું પાછું. ઈ જ ક્યારની કહું છું પણ જો ને આવતી નથી. બા, તમને એવું નથી લાગતું કે હવે આ મોટી થઈ ગઈ છે? તો તું નથી થઈ? ના ના, એ નથી લાગતું એટલે મારી છોકરીને મને ઉપાધિ ન હોય તો તું કેમ ઉપાધિ કરસ? તમને હોય તો તમે એના મેરેજની વાત ના ચલાવી હોય? તે કરી લીધા? ના. બસ તો પછી હું ઉપાધિ કરસ. પણ હું તો કરીશ ને બા, આજે નહીં તો કાલે હું મેરેજ તો કરવાની જ છું. પરમ દિયા કરશે. ગોતી લીધો છોકરો? લ્યો, ગોતી લીધો. પેલા છોકરીએ હાથો પાડવી પડે, એમને એમ ગોતી લીધો અને હું ગોતી લઉં ને એ કરીએ નાખે એમ? એટલી હોજી છે? તુંય નથી ને એ નથી. હા હું પણ જ્યારે હોય ત્યારે આ છોકરો ને લગન ને છોકરો ને લગન ને હે. એ છોકરી મોટી થાય ને ત્યારે એ જ વાતો હાલતી હોય, પછી ઘરડા થાવો ને ત્યારે નહીં થાય. એટલે તું ચૂપ રહે બા. હા, એક છોકરો છે ને મસ્ત મજાનો મારા ધ્યાનમાં છે, અને છોકરો બહુ સારો છે, સંસ્કારી છે, બધી રીતે વેલ સેટ છે, બધું વ્યવસ્થિત છે.
કોણ છે એ છોકરો? સ્વીટીને તો પહેલી જ નજરમાં ગમી જશે એ છોકરો, નહીં સ્વીટી? તો તું આની વાત કરે તો એ છોકરા અરે તે તારી વાત ન ચલાવી? પણ બા, એ છોકરો છે ને અમારા કુટુંબમાં છે, એટલા માટે આમ કુટુંબી ભાઈ થાય ને મારો. હા તો કોણ છે બોલ? બા, પેલા તમે હા તો પાડો, આ સ્વીટીના મોઢે હા પડાવો ને પછી હું બધું કહું તમને. જોઈએ તર આજકાલની છોકરીઓ માનો કે હા પાડે ને એટલે સામે જે હોય એને હા ન પાડી દેવાની હોય. હા જોશે, ગમશે તો પછી મને વાત કરશે. કોણ છે એ મને તો કહેતો, હું તો કંઈક તપાસ કરું એની. ઉભા રહો. તને એ છોકરો ગમશે? જોયા વગર? ગમશે? પણ કદાચ ગમી જશે જોશ તો. જોઈએ હો ને જોઈએ, બાકી આટલી બધી ઉતાવળ નથી હો મારે. ઉતાવળ તો હોય જ ને હે સ્વીટી, ઉતાવળ ના હોય. અત્યારે માની લે કે મને શાહરુખ ખાન ગમે છે એટલે શાહરુખ ખાન જેમાં હોય એ મારે જોઈ જ લેવાનું. પહેલાં હું જોઉં એ પિક્ચર કેવું છે, કેવું હાલ છે, એને કેટલા સ્ટાર મળ્યા, પછી હું જોવા જાઉં. શાહરુખ ખાન ગમે એટલે પૈસા ઉડાવીને જતા જ રહેવાનું એમ. એટલે એ જોશે, એને ગમશે તો એ હા પાડશે. છોકરો કોણ છે એ કે મને? બા, એ તો સમય આવશે ને ત્યારે હું કહી દઈશ કે છોકરો કોણ છે. ત્યાં સુધી છે ને તમે સ્વીટીનું બીજે ક્યાંય ના જોતા, આ મારી જવાબદારી. છોકરો સારો છે, કોઈ દિવસ તમારી દીકરી ત્યાં દુઃખી નહીં થાય. હા તો મારી વાત સાંભળ, અત્યારે એ 21 વર્ષની છે, 40 વર્ષની થાય ને એ પહેલાં કહી દેજો. ના, ના. એનાથી મોટી નથી કરવી. 22 વર્ષની નો થવા દો. અરે 21 માં 6 મહિના આગળ નો જવા દો. તો પછી હું કામ એમ કહેશ કે સ્વીટી હા પાડે તો થાય ને. હા પાડી દે ને હા સ્વીટી. પાડીને હું કહું છું ને હા પાડી. હવે ચાલ બતાવજો. એના મોઢે હા પાડાવી છે. લ્યો તમે હું આ એટલી બધી શરતો ન કરાય હો. છોકરીએ હા પાડી દીધી ને એટલે પૂરું થઈ તમે જાય. લોકો તો શું યાર આની હાલત, અને તું હું એ કરવા આવી છો હે? હા તો કે મેરેજ બ્યુરો ચલાવતી હોય, આ તો કે મેરેજ બ્યુરો ચલાવતી એવું કરે છે. હા મિડલમેન જેવું કામ કરે છે. જુઓ, તમે છે ને આવી રીતના વાત નહીં કરો મારી સાથે. આ તારું ભલું કરવા આવી છું બા, તમે તો કંઈક વિચારો. તમે આની યાર આમ છોકર બુદ્ધિ. શરૂઆત પોતાના ભલાથી થાય મારું તો ભલું જ છે. બસ એટલે ગોતી લીધો છે. ના ના, ગોતી નથી લીધો, ગોતવાનો છે, પણ સમય રહેતા મળી જશે. એ થઈ જશે ને. અત્યારે હવે એ બધી વાત પડતી મૂકો. છોકરો હોય ત્યારે તું મને પેલા બતાવજે, પછી હું એને બતાવીશ. ત્યાં સુધી તમે બીજા કોઈ છોકરાને નહીં જુઓ. એ નહીં જોવે, મારી માં નહીં જોવે. તુંય નહીં જોતી હા હો. ચાલો અત્યારે હવે તમે બીજી વાત કરો ને, બેવું હોય તો બેહો, તો હું ચા બનાવી દઉં. મારે કામ મારે છે. તને છે ને એક બે અત્યારમાં ક્યાં ગયા હતા? અત્યારમાં ક્યાં જવાનું હોય? મંદિરે. તારી જેમ થોડો મારે સૂલો કરવાનો હોય જાગતા હવે. પણ હું ન કરું. તમે બધા હમણાં રાડું પાડો કે હજી કંઈ કર્યું નથી, એટલે મારે તો ચૂલે રહેવું જ પડે ને. અને ઓલી હજી ભણે છે એટલે એને કહેવાય નહીં કે બેટા હમણાં તું કંઈક કામ કર. હા બસ પંપાળીને જ રાખો એટલે પછી ભલે માથે સાણા થાપે. આ તે દિવસે મેં પૂછ્યું હતું તને વાત કરવાની, વાત કરી? હં શું કીધું? કરીને મેં એને વાત કરી હતી. પણ હું તમને કહું, એ આજકાલના જુવાન દીકરા દીકરી હોય ને એને આમ જબરજસ્તીથી ને આપણું જ સિક્કો થોપી રાખવાનું કરીએ ને એટલે એ ના પાડે. મેં એને બધું ફોલાવીને કીધું. મેં કીધું જો બેટા, કાલે તારું હવે છેલ્લું પેપર છે, એ પતે પછી ઘરના કામમાં થોડુંક ધ્યાન દેજે અને રસોઈને એવું શીખતી રહેજે. એટલે મને કે કેમ એવું કહો છો? મેં કીધું બેટા હવે ઉંમર થઈ એટલે ક્યાંક માગા આવે તો વાત તો કરવી પડે ને. તો મને કહે કે ના પણ મારે હવે નોકરી કરવી છે ને મારે નથી કરવું. મેં કીધું જો તાર નોકરી કરીને ક્યાં જવું છે? છેલ્લે તાર રસોડું સંભાળવાનું છે ને, અહીંયા હોય કે ત્યાં હોય. તારી નોકરીનો કમાણીનો 1 રૂપિયો નથી અમને જોતો ને એ લોકો સામે કરવા નહીં દે. મને કે એટલે તમે કોની વાત કરો છો? પછી મેં એને કીધું ધીમે રહીને. મેં કીધું ધનજીભાઈનો છોકરો. તો કે લે એમ મારે નથી કરવું. મેં કીધું નથી કરવું નહીં, મને હમણાં ભણવા તો નોકરી તો કરવા દો. તો મેં કીધું એ ભણી જ ઉતર્યો છે, એ હવે નોકરી કાંક કરશે ને કાં બાપના ધંધા હારે બેસી જશે. મેં કીધું કુટુંબ સારું છે, ઘર સારું છે, બધી રીતે સારું છે બેટા. ના એ જોણ કરવા આવશે તો હું તો ના પાડી દઈશ. મેં કીધું બેટા એમ ન કહેવાય. પછી સમાજમાં તારું નામ એવું થાય કે આ ભૂપતભાઈની છોકરી તો મોફત છે, ગમે એમ બોલી નાખે છે. એટલે જોઈ લેવાનું. પછી અમે કેવું 2-4 દીમાં જવાબ દઈશું. પછી ભલે ને અમે ના પાડીએ પણ એમ કોઈને અમે બોલી ન દેવાય. તો મને કે સારું. એટલે છે ને આમ ફોલાવીને વાત કરીએ ને તો છોકરું માને. હા તે ધનજીભાઈનું નામ અત્યારમાં લીધું ને તે યાદ આવી ગયું. શું એનો કાલ ફોન આવ્યો હતો પણ મારે તને કેવું ભૂલાઈ ગયું. શું કહેતા હતા? એ જે સાંજે કથા છે 2 જણા આવજો અને સ્વીટી આવે તો લેતા આવજો. આજે જવાનું છે? હા સાંજે. પણ છે ને સ્વીટીથી અવાય એવું નથી. બિચારી કાલે જ થઈ.
એટલે એને જ ન લઈ જવાય. આપણે બે જઈ આવશું. જઈ આવશું. અને પછી ધનજીભાઈ સિવાય આપણે કથામાં તો ઘણા મારી જેવા માણસો મળે, મિત્રો, એને વાત કરીશું હા, કે ભાઈ અમારી દીકરીની માટે કોઈ છોકરો સારો હોય તો સીનજો. પણ તમને વાત કહું, આપણા સમાજમાં અને કુટુંબમાં સ્વીટી ઘણાયની આંખમાં છે કે એ લોકોના ઘરેથી કંઈક વાત કાઢે ને તો આપણે માગું નાખવું જ છે. એટલે બધાય વાટ જોઈને જ બેઠા છે. એટલે વાંધો નથી. પાછી જો એ દેખાવડી, ભણેલી ગણેલી, બોલે ચાલે સરસ, એટલે એને વાંધો જ નહીં આવે. થઈ તો જાય પણ એ માનવી જોઈ. પણ એ બધાના ધ્યાનમાં આવે, પણ એને કોઈ ધ્યાનમાં આવવું જોવે હું ને. એ જ કહું છું, એ માનવી જોઈ. માનશે માનશે. એ એના નસીબમાં હશે ને, ક્યાંય નથી જવાનું, મળી જશે. નસીબમાંથી રસ્તામાંથી ગોતી લે તો. એના નસીબમાં એ હશે. અરે એવું થોડું ચલાવવાનું હોય. હા, ઓલી વાત ન સાંભળી તમે? ઓલી રાજાની કુંવરી, એને કોઈ ભવિષ્ય ભાખ્યું હતું, એ નીચી કોમના છોકરા હારે એ કરશે તો રાજાનો પાવર કેટલો? તાર મારી દીકરીને મારી રાજકુંવરી કાંઈ નીચી કોમ હારે કરે, પણ જો છેલ્લે લગ્ન એની હારે જ થયા. એટલે નસીબમાંથી તો ક્યાંય નથી જવાનું. હું તમે ગમે એટલા ઉછળશું ને તોય ઉપાધિ કરો માં. કે હું કાંઈ થોડો રાજા છું. પણ રાજા કરતાં નીચાઈ નથી. તો રાજા ભલે જ નથી. તું વાત કરી કરે લગ્નની? હવે સાચું કહું તને, મારા લગ્નના એટલા બધા માંગા આવવા માંડ્યા છે ને કે વાત જવા દે. અને એક તો આ વાતની હું ચોખવટ કરી નથી શકતી. તો ચોખવટ કર ગમે એમ કરીને, નહીંતર નહીં ભેગું થાય ને. પણ હવે એની સિવાય કોઈ બીજો રસ્તોય નથી ને. રસ્તો છે ને આપણી પાસે, બીજો રસ્તો છે આપણી પાસે. શું? આપણે એક કામ કરીએ, જો તારા પપ્પા ન માને તો પછી આપણે ભાગી જઈએ. બસ આવી જ વાત હોય તારી. ભાગી જાય એ ભાગી જાય. તારામાં છે ને ધીરજ જેવી વસ્તુ નથી. તમારા બાપની પાઘડીને છે ને કલંક લાગે ને એવું કામ તો હું કોઈ દી નહીં કરું. એટલું યાદ રાખજે તું. તો શું કે છે યાર, આજ નહીં તો કાલ ગમે ત્યારે મારા બાપા માની જ જવાના છે. તું ધીરજ રાખ ને. માનો કે તારા પપ્પાની પાઘડીને કલંક ન લાગે એના માટે આપણે રાહ જોઈએ. આજ નહીં તો કાલ તારા પપ્પા માની જશે. પણ નો માન્યા તો શું હોય રાહ જોવાની? બાકી મારા બાપાની આબરૂ જાય ને એ તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. નક્કી આ મને વાંધો મારશે. તું એટલી થોડી કિંમત બતાય. તારે બીજા કોઈને નથી કહેવાનું. તારે તારા પપ્પાને જ વાત કરવાની છે. જો હા પાડશે તોય ઠીક છે, ના પાડશે તોય ઠીક છે. વેઇટ કરવા કરતાં જવાબ મળી જાય ને એ મહત્વનો છે. પણ હિંમતે હાલવી જોઈએ ને વાત કરવા માટે. કેટલી વાર હતો આનો આ શબ્દ કીધો એક મેં. કામ કર, તું મોબાઈલમાં રેકોર્ડિંગ કર અને પપ્પા એમ કરીને લઈને મૂકીને આવતી રહે. હા, એ આઈડિયા સારો છે. હું ટ્રાય કરીશ. પણ તું થોડીક ધીરજ રાખ ને એમ કહું છું. હા, ધીરજ રાખવી છે તારે? તો શું કરું યાર? આ બધી વસ્તુ તને છે ને સહેલી લાગે ને એટલી સહેલી ન હોય. આ ઘરે કહીએ ને તો એ જ રૂવાટા વાત ઊભા છે, થઈ જાય. એ જ વાત છે. મારી બેનના લગ્ન કરાવવાના છે. હજી મોટી છે મારાથી. એટલે તને જે વાત કરવી ને, તારે જે સમજવી છે ને મારી, એ વાત હેલી લાગે છે. તો પણ તને થોડી એમ નહીં ટાઈમ તો માંગ્યો તારી પાસે કે ટાઈમ દે થોડો ઘણો. હું જોઉં છું હવે. થોડોક ટાઈમ માંગ્યો છે તે અત્યારે તો એવું કહી દીધું કે પપ્પા આજ નહીં તો કાલ માની જશે. હવે એ આજ અને કાલ ક્યારે આવે એની ખબર નથી. તને આટલી ઉતાવળ છે લગ્ન કરવાની? કેમ? હા ભાઈ, તારી બેન છે, તારી બેનને લગ્ન કરાવવાના છે એટલે તારે ઉતાવળ છે એટલે આપણે લગ્ન કરવા પડશે. પણ તારે રાહ જોવી પડશે. રેડી? આટલી બધી સમજુ છો તો થોડીક વધારે સમજુ બનીને બાપાને વાત કરીને. કંટાળી ગઈ છું વાંચું કહું. કંટાળી તો આજે જોવાવાળા છે બધા ગયા જ છે. સરસ, ચાલે. હા, એટલે જોઈને થાકી ગયા. તારામાં ધીરજ જેવી કઈ વસ્તુ નથી તો મારો તો પ્રશ્ન નથી. તારથી શું થાય એમ છે? મારીથી એ થાય એમ છે કે થોડો ટાઈમ રાહ જો. બાકી આગળનો નિર્ણય હું તને મારી જાતે જણાવી દઈશ. ક્યાં વઈ ગઈ?
જો છે ને તું હવે આ વખતે લોહી નો પીતી. તે લોહી પીવા જ આવી છું તારું. નથી કરવા મારે લગન. તો ન કરતો. તને એમ થાય ને કે તારી બેન આખી જિંદગી કુંવારી બસ રહીને બસ ઇમોશનલી ડ્રામા તારા રહેવા દે. જો સીધી વાત તને કરી દઉં છું કે મારે એની હારે લગ્ન કરવા છે, પણ હવે ઈ ઘરે કહેતી નથી, અને જો એટલી બધી તને ઉતાવળ હોય તો તું જા એના ઘરે. પણ એવી તો કેવી છોકરી તું ગોતતી આવ્યો. આ તને બીજી ક્યાંય ન મળી કે તારી હારે ફટાફટ લગ્ન કરી લે? મારી ભૂલ થઈ ગઈ કે તારી ભૂલ છે? હું તારો ભાઈ છું. મારી હું ભૂલ થવાની હતી? એક એક છોકરી હારે લગ્ન નથી કરી શકતો તું? કે પરાણે કરી લેવાય ગમે એની હારે લગન. તું એની હારે વાતું હું કરી તો કે હું વાતું કરે એમ નથી કહેતી. હવે હા એવી તો કેવી વાતું કરે છે કે એ લગ્ન કરવાની ના પાડે છે તારી હારે? કઈ પ્રેશર કરે છે? એને કઈ કહેવાનું ના પાડે છે તું? ના હવે કાઈ કહેવાની ના નથી પાડતો ને કાઈ એવી વાત નથી. કાંઈક તો હશે. હવે ઈ ઘરે કઈ નથી એકતી બીવે છે એમ કહું છું. તો કેટલી વાર તને કહેવાનું? તે દર વખતે એકનું એક વાત ન હોય. ઘરના પછી ક્યારેક તો માને ને. તને મારે કેમ સમજાવીને? તું એને નોકરી કરવાની ના પાડે છે, એને કઈ આગળ સ્ટડી કરવી હોય ને તું ના પાડતો હોય, એને જીન્સ પહેરવાની ના પાડતો હોય એક કામ કરને બાપ, તું છે ને મને છોડી દે. શું કરવા? તું મારો ભાઈ છે. હા હા પણ એમ નહીં, એને મને આ વાતથી છોડી દે. એને પકડ, એની પાસેથી સચોટ જવાબ લઈને આ વખતે આવજે, નકર પાછી ઘરે ન આવતી. અત્યાર સુધી તું સચોટ જવાબ નથી લઈ શક્યો તો મને શું કરવા કહે છે તું? મેં કોઈ દી ધમકી આપી તને? આ આવી ચેલેન્જ છે તને. આ વખતે તારે મળવાનું છે અને એની પાસેથી જવાબ લઈને આવવાનું. બરાબર? ઠીક છે, હાલો. અલ્યા પણ મારી વાત, આ ચેલેન્જ ને તો હું પૂરું કરીને જ રહીશ. એને પણ ખબર પડે કે હું એની બેન છું. કેટલા વાગે મળશે? આ મારે છે ને તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. શું? તમે આમનો જવાબ તો આપશો ને? બોલો, શું વાત કરવી છે? વાત એવી છે કે તમે મારા ભાઈને સાચા દિલથી લવ તો કરો છો ને? આ કેવો સવાલ થયો બેનબા? તો અત્યાર સુધી મારો ભાઈ તમને કઈ કઈને થાક્યો છે કે તમે લગ્ન કરી લો, તો ના કેમ પાડો છો તમે? તમારા ભાઈને મેં કીધું છે થોડી ધીરજ રાખે, અને એને મેં સાવ ના નથી પાડી લગ્નની, પણ તમારા ભાઈની અમુક વાતોય વાહિયાત હોય છે. વાહિયાત વાતો એટલે તમે કહેવા શું માંગો છો? જો બેનબા, મારો કોઈ બાંધવાનો ઈરાદો નથી. તો શું ઈરાદો છે તમારો? તમારા ભાઈને તમે પૂછ્યું છે કે એણે મારી સાથે શું વાત કરી છે? મારો ભાઈ તો એમ કહે છે કે હું તો એની સાથે પ્રેમથી જ વાત કરું છું, પણ એ માનતી નથી. એમાં મારો શું વાંક છે? જો પ્રેમથી વાત કરવી અને જીદ કરવી એ બંનેમાં બહુ ફરક પડે હો ને. તો એવી તો શું જીદ કરી છે મારા ભાઈ? તમારો ભાઈ મને એની સાથે ભાગીને લગ્ન કરવાનું કહે છે. હવે ઈ હું કરી લઉં? મારા બાપની પાઘડીનો કલંક લગાવી દઉં? ભાઈ ભાગીને લગ્ન કરવાની વાત કરે છે? હા, અને આ વાત તો તમને ખબર જ નહીં હોય. કોઈ દિવસ તમારા ભાઈએ તમને આ વાત કરી છે? ના, મને નહોતી ખબર કે મારો ભાઈ આવી રીતની સાવ વાત કરે. પણ સાચું કહું ને તો તમે જે કર્યું ને એ બરાબર કર્યું. ભાગીને કોઈ દિવસ લગ્ન ન કરાય. આપણે આપણા મા બાપને શું કરવા દુખી કરવાના? એ જ ને, એ વસ્તુ મેં એને કેટલી વખત સમજાવી કે મારા બાપા આજ નહીં તો કાલ માની જશે, તું થોડો ટાઈમ તો ધીરજ રાખ. પણ એને ધીરજ રાખવી જ નથી, તો પછી આ પગલું એને ભરવું હોય તો મારે લગ્ન કરવા નથી. તમે ચિંતા નહીં કરો, હું મારા ભાઈ સાથે વાત કરીશ કે આવી રીતના લગ્ન થાય એ શક્ય નથી. તમારે મૂંઝાવાની જરાય જરૂર નથી. છો બેનબા, મારો ઈરાદો એવો નથી કે હું એની સાથે લગ્ન ના કરું, અને મને એ ખબર છે કે તમારે હજી લગ્ન કરવાના બાકી છે. તમારી ઉંમર થાય છે. જો એક વખત દેવના લગ્ન થઈ જશે પછી તમે શાંતિથી લગ્ન કરી શકશો. પણ આ બધી પરિસ્થિતિને હું એક સાથે છે ને બોખલાવા દેવા નથી માંગતી કે બધુંય કામ બગડી જાય. ભાગવાથી શું થવાનું એ કયો તમે મને? કંઈ જ નથી થવાનું. ઉલટાની આપણી બદનામી થવાની છે. આપણા મા બાપની બદનામી થાય, લોકો વાતો કરે, લોકો આપણી સામે આંગળી સીંધીને જાય, એવું કામ તો આપણે કરાય જ નહીં ને. હા, અને બીજી વાત ઈ કે તમે કુંવારા છો, આ એકનો એક ભાઈ ભાગી જાય તો તમને કોણ પછી માંગા આપે? સાચી વાત છે તમારી. તો બધી વસ્તુ હું વિચારીને છે ને પગલું ભરતી હોઉં છું, પણ તમારા ભાઈને કંઈ સમજાતું જ નથી. તમે ચિંતા નહીં કરો, હું મારા ભાઈને સમજાવી દઈશ. ચલો જઈએ. હા, આવે તો સારું. હવે આમાં કઈ બીજું દેખાય છે? ના ના, સમય દેખાય છે. ઘનશ્યામભાઈની વાટ જોઉં છું. તમે હું વલેપણા પૂગ્યો ને ત્યારથી જો 3 વાર તે આમ કર્યું.
અરે કામ શું છે તો જાતો તો ક્યાં તું? અરે કામ હા કામ હોય તો જ હું તને મળવા આવ્યો હોય ને. હે હું એમ કહું છું કે આ 20 વર્ષની વ્યક્તિની ઉંમર થઈ જાય ને એટલે આમ લગ્નનો વિચાર કરવો જોઈએ. ના ના 22-24 હાલે આપણે એવું કઈ નહીં. હા વાત એમ નથી પણ હવે તને જોઈને એવું લાગે છે કે લગ્ન કરી લેવા જોઈએ. તો ક્યારે કરવા છે? થવાના હોય ત્યારે જ લગ્ન કરશું ને કે પરાણે કરી લેવાય ગમે ને રે. અરે એવું નથી તો પણ હવે લગ્ન કરી લે તો વધારે સારું. આ તો મારે કરવા જ છે. આજ કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કે ધ્યાનમાં ને હમ મને ખબર છે તું સ્વીટીને પ્રેમ કરે છે. કેમ હું છું? હા હા કોણ સ્વીટી? સ્વીટી કોણ? સ્વીટી કોણ એમ? હા બહુ રૂપાળી છોકરી છે, તને રોજ મળે છે એ. હા તને તો એમ છે ને કે મને કઈ ખબર જ ના ના નથી. ભાઈબંધ ઉભો રહે. હા હું કહું છું હા ભાઈબંધની વાત રહેવા દે બરોબર, એટલું બધું ક્લોઝ નથી આવું. હા કે તો તને કઈ રીતે ખબર? મને એકને નહીં તો ઘણાયને ખબર છે. ગણાઈને એટલે કોને? એટલે આપણા ફ્રેન્ડ સર્કલમાં જ. હા બીજા બધાને ખબર છે, ખાલી એના બાપાને નથી ખબર. જો એના બાપાને ખબર પડી જાય મારો રસ્તો આસાન થઈ જાય. નંબર આપું, હાલે ફોન કરી દે. આપું નંબર? તું કહી દે ને. એક કામ મારે નથી, હું કહી તો પછી થોડુંક વધી જાય. કર. એમ નહીં, તું મને ઈ કે તારા લગ્ન બાકી છે ને હજી? એ તો પછી પંચાયત, એ પારકી પંચાયત. અરે મારા લગ્નની શું પડી છે? મને શું કામ ઉતાવળ કરાવે તું? હે કેમ કે તારા લગ્ન થાય ને તો જ મારા લગ્ન થાય. કેમ એટલે છેડાછેડી બાંધી છે? મારા લગ્ન થાય તો જ તારા લગ્ન થાય એટલે કેવા હું માંગસ તું? હું એમ કહેવા માંગુ છું કે હા. જો તું લગ્ન કર ને તો તરત જ મારો મેળ આવી જાય એમ છે. અરે પણ હા, પણ મારા લગ્ન પછી જ તારો કેમ મેળ આવે એમ છે ઈ કે? કારણ કે બોલ બોલ એટલે ખબર પડે. હું તારી બેનને પ્રેમ કરું છું. જો અરે તું જેમ જો- સ્વીટીને પ્રેમ કરશો ને એમ હું. પણ ઈ ક્યાં તારી બેન છે? તો આમાં થોડું કઈ એમ હોય કે જો મારી વાત સાંભળ ભાઈ, પ્રેમ કરવો કાંઈ ગુનો તો નથી ને. ભાઈ બંધ તને કેમ કેવો? તને હવે હું બે બહુ ઘણું જો ભાઈ બંધ છો ને એટલે હાથે નથી ઉપાડતો અને તારી સાથે કોઈ ગેરવર્તન નથી કરતો અને તને કઈ કહેતો પણ નથી. પણ ધ્યાન રાખજે આ વાત. અચ્છા, હવે મને ખબર પડી કે તને સ્વીટીની કઈ રીતે ખબર પડી. અને મારી હોશિયાર બેન મને કહેતી નથી. જો જો દેવેન, મારી વાત સાંભળ, હા તું મારી બેનને પ્રેમ કરશું? ફાઇનલ? ફાઇનલ. મને 2-3 પ્રશ્નોના જવાબ આપ. તું એને સાચવીશ? હા કેવી વાત કરે છે. હવે મેં- મેં જવાબ પૂછવાનો જવાબ આપ ને. આમાં પ્રશ્ન હું જવાબ દેવા બેહું ને તું એને સાચવીશ? હા હું એને હાસવીશ. ખુશ રાખીશ? હા ખુશ આંખમાંથી રાખીશ. આંસુ આવ્યા ને, આંખમાંથી આંસુ તો રેલા લાવી દઈશ. અરે હું એને હાસા દિલથી પ્રેમ કરું છું એટલે હું એને હાસવી, બસ ખોટું નથી બોલતો. કાંઈ હાલો તમારું ફાઇનલ કરશું. હા હાશે ને? હે અરે હજી જોઈશું, અરે હજી જોઈશું. જોવાનું શું હોય, આપણે નાનપણના મિત્રો સવે. મિત્ર અને હાળામાં ફરક હોય કે નહીં? મારો હું જોઈશ હજી, પછી નક્કી કરશું આપણે. કાંઈ વાંધો નહીં, પણ જો મારી વાત સાંભળ, એવું કોઈ દિવસ નહીં બને કે તમે વાત સાંભળો એમ કે. હવે હાળા કહેવાઉં ને. હા જો મારી વાત સાંભળો, એવું કોઈ દિવસ નહીં બને કે તમારી બેનની આંખમાંથી આંસુ આવશે કે કોઈ દિવસ મારા નામની ફરિયાદ લઈને એ તમારી ઘરે કોઈ દિવસ નહીં આવે. સમજ્યા તમે? હા ઈ પહેલા તો હું બધું ચેક કરી લઈશ હો ભાઈ. અને રહી મારા લગ્નની વાત, તો હવે એક કામ કરો, તમે તમારા લગ્ન કરવા માટે મારા લગ્ન તો કરાવશો જ. હા એટલા માટે તમે
આપણને ફોન કરજો એને. અરે પણ એવું હારું. મારી ઉપર મારી બેનના લગ્ન નહીં હું ફોન કરે કા રૂબરૂ મળે બસ. હા ફોન કરે કા રૂબરૂ મળે એ પણ એના બાપાનો મગજ કેવો છે તો તમને ખબર જ છે ને. હે હાલો હવે ઘનશ્યામભાઈ ભલે પડ્યા રહ્યા, હા હું મારા કામે નીકળું. હા મારું કામ તો થઈ ગયું એટલે હજી તમારું કામ હું કરે તમે તો કામ થાય તમારું હો. હા આશા નહીં રાખતા ખોટી. હા હવે હા સ્વીટીના પપ્પાનો મગજ એ થોડોક ગરમ છે. શું કરવું? સ્વીટીના પપ્પાને હું મળી જ લઉં અને ફોન કરીને જ બોલાવું. ફોન કરીને બોલાવું પણ કેવું હું કાક તો કહે ને. એ બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દેવા. તું આમ અચાનક કાંઈ સર સમાચાર કાંઈ નહીં ને? અહીંથી નીકળતો હતો તો થયું કે આટો મારતો જાવ. સારું સારું આવ્યો તો ભલે આવ્યો, ચા પાણી કરીને જાજો હો. હા તું તારે અરે ના ના આ ઉંમરે તમારી પાસે ક્યાં ચા પાણી કરવા આવે? એ તો બહાર કરી લેવું. તો પછી લેતા આવાય ને. હે તો પછી લેતા આવાય ને, મને કરાવો હોય તો. બા તમે ક્યાં બહારનું કઈ ખાવ પીવો છો? બસ લ્યો બાના, મજાની ખાવશું બધુંય. બહારનું ખાવ છો તમે? હા પીઝા બર્ગર સિવાય. મને ઉંમર પ્રમાણે એવું ચૂક નહીં ખાતા હો તમે એટલે નો લાવ્યો. જાવા દે ને, દાનતનો ખોરો છે તું. લે. હવે ઈ કે અહીં આવ્યો હું કામ? આ એ તો આ બાજુની સોસાયટી રહી ગઈ ને ત્યાં અમારા રમેશભાઈ રહી છે તે ત્યાં આટો મારવા આવ્યો હતો. મને ચૂક લે બાનું ઘર નજીક જ થાય છે, આટો મારતો જાવ. સારું છે ને આવ્યો તો. જો તો. આમે હું હાવ એકલી બેઠી હતી, એકલા જ છો? કોઈ બોલવા ચાલવા વાળું નહોતું. સારું થયું તું આવ્યો તો. હાવ એકલા છો એમ ને ઘરમાં? હા કોણ હોય બેટા, બધાય પોતપોતાના કામે નીકળી જાય અને મારે હવે આવું મારે કોઈ મને કામ કરવા દે? એટલે બેઠી છું ઘરમાં. તે આ કોઈક હતું ને તમારે અરે ઘરમાં? કોઈ નથી. એવું છે? તો પછી લગ્નનું ક્યારે ગોઠવો છો? કોના લગ્નની વાત કરસ? આ સિટીના લગ્ન હું ક્યારે ગોઠવું? સ્વીટીના? હા જો એના લગ્ન માટે આ તારી બેને આટો મારી ગઈ. મારી બેન? હા તારી બેન આવી હતી, એ કંઈક લગ્નનું જ પૂછીને ગઈ, પણ આ સ્વીટી કઈ હા પાડે તો ને. હું વાંધો શું છે અને કેમ ના પાડે છે? એ અમને શું ખબર, એ એની બેન પણ એ છે ને તમે એના ભાઈ છો, એ તમે લોકો જાણો. આજકાલના છોકરાઓ કઈ માવતર હારે વાત કરે નહીં, બેનપણીઓ દોસ્તારો હારે વાત કરે. ના ના આમાં શું હોય ખબર છે, ક્યારેક પછી છે ને તમારે એની પાસે વાત કઢાવવી પડે. એ કદાચ કરવા માંગતી હોય પણ તમને કહેવાથી બીતી હોય. હવે આજકાલની છોકરીઓ બીતી હોય? અમે તો બેનપણીઓની જેમ રહી છીએ, તો એને જે પણ કાંઈ તકલીફ હોય તો એ મને કહે નહીં. કોઈની હારે કાંઈક હરવું ફરવું હોય, ક્યાંક બહાર જવું હોય, એ બધી તો બહુ વાતું કરે છે. તો આ વાત ન કરે એ. અને છે ને જો આ જુવાન છોકરાઓને ઘડી ઘડી પૂછ્યા કરવાનું છે ને, એ બધું મારા સ્વભાવમાં નથી. એને મન હશે ત્યારે એ મને વાત કરશે. એટલે એ તો બરાબર છે કે એનું મન હોય ત્યારે વાત કરે, પણ એમાં ઘણાના મન મૂંઝાતા હોય તો શું છે ક્લિયર થઈ જાય એમ. તો હું એને આમ પકડીને કહું, એ તારું મન મૂંઝાય છે, હાલ મને વાત કરતો. આવી રીતે નહીં, થોડુંક પ્રેમથી કહો ને તો કદાચ એને કેવું હોય તો કહી દે. એટલે હવે આ તો વાત તું છે. દોઢ ડાયો થામાને હવે આ ઉંમરે તું મને સમજાવીશ કે મારે કોની હારે કેમ વાત કરવી? કેમ કહો? શું બડબડ કરસ? અરે એમ કહું છું કે હા વાત સાચી તમારી, મારી ભૂલ થઈ ગઈ એમ. હા તો મને સમજાવવા બંધ, મને નહીં સમજાવવાની હો. નહીં 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 નહીં. મને બધી ખબર છે કોની હારે કેમ વાત કરવી. તમને થોડા સમજાવે પણ આમ હવે ઉંમર થઈ ગઈ છે સ્વીટીની તો એક કામ કરજે ને, હા આ જો તારી બેન આવી ગઈ, હા એ વાત કરી ગઈ હા કે એના ધ્યાનમાં કોઈક છોકરો છે અને હારો છે, દેખાવડોય છે અને ધંધે પાણી એ હારો છે, પણ એ કાંઈ નામ ન દઈ ગઈ. એટલે ખબર નહીં કે હવે એના મનમાં હું રામ રમેશ અને આ બાજુ સ્વીટી કાંઈ બોલતી નથી. તો હું એમ કહું છું આ તમે લોકો જેના મનમાંથી વાત કઢાવો ને, હરખે હરખા હોય ને તો એ પોતાના મનની વાત કરે. અમારી હારે વાત કરતા એ થોડીક શરમાતી હોય. બા આમાં કેવું છે કે અમે ને અમે વાત કઢાવશું તો ડખા થાય એવું છે. એટલે હે એટલે 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 અમે વાત કઢાવી બરાબર છે, અમારી કરતાં તો પેલા તમે કહો ને, અને તમે બેનપણીની જેમ રહ્યો છો એટલે વાત એવી છે કે અમને કે પેલા એ તમને કહે કે નહીં, દેવેન પણ છતાં અમે તમારી વાત કરશું. અમે
વાત કઢાવવાની કોશિશ કરજો દેવેન પણ- બસ બસ હવે માથું દુખે છે. વાત કઢાવો એ મારે એને કાંઈ વાત કઢાવી નથી. તમારે એની હારે જે વાત કરવી હોય એ કરો અને પછી વાતતું ગાતું માંડવે આવશે ને ત્યારે હું મારી રીતે વાત કરી લઈશ. હા તો માંડવી આવે તો વધાવી લેજો. એની કોઈ ગેરંટી નહીં હોય. એ તો આમ રસ્તે રખડતો ઉપાડી આવે તો મારે વધાવી લેવાનો. એટલે જ અટકેલું છે, બાકી ક્યારનું વધાવી લીધું. એટલે છે કોઈ ધ્યાનમાં નહીં, રસ્તે રખડે છે. ના હું કઈ બોલ્યો? તો એ તો બોલ્યો તું કેમ જ થવાનું છે એમ. ના ના એવું નથી બોલ્યો. હું તો એમ કહેતો હતો કે વાસ્તુ ગાસ્તુ જો માંડવે આવ્યું તો એમ વધાવી ન લેવાય હો. એમ કાણો ને લૂલો ને લગડો ને બોબડો હોય તો એને મારે વધાવી લેવા. પણ જેમ મારી બેન કહેતી હતી કે રૂપાળો સુંદર અને સારો એવો છોકરો હોય તો હું એમ કહું તારી બેનની ઉંમર કેવડી? હજી તો ઈંડામાં છે. એને હું દુનિયાદારીનું ભાન હોય. હું જોઈશ, મને ગમશે ને પછી હું સ્વીટી હારે વાત કરીશ. એટલે અટાણે છે ને જો તારે ચા પીવી હોય તો બેસ, નહીં તો તું તારે રસ્તે પડ. નહીં મેળો ખાવા. હાલો હા દસ પીવી ને ચા ચા બાર પી લે બાય પી લઈશ. ચા. હા આવજો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. માંડવે આવે તો જાને હા. આ વાળીને મને કેમ એમ કહેતો હતો કે માંડવે આવે એટલે વધાવી લેજો? હું હશે એ લોકોના મગજમાં ને મનમાં? કાંઈ નહીં, આવશે એવા, પડશે એવા દેવાશે. એટલે આ મારો બેટો ફોન કરીને મને વાડીમાં બોલાવ્યો, પાછો એ તો દેખાતો નથી. એટલે અશોક ક્યાં છે? હા આવી ગયા. હા ક્યાં વયો ગયો તો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કેમ છે તમારી તબિયત? હજી સુધી તો સારી છે. હા બરોબર. પણ મારે તમને એક વાત કરવી હતી. અરે એક હું બે કરીને ભાઈ મને શું વાંધો? હા પણ એવી કઈ વાત હતી તે તારે અહીંયા મને વાડીમાં બોલાવવો પડ્યો? વાત જ એવી હતી એટલે અહીંયા બોલાવવા પડ્યા. કારણ કે ઘરે છે ને ઘરે કે આપણે રેવી શેરીમાં વાત નહોતી થાય એમ. સમજ્યા તમે? એવી ઓલી કઈ વાત? શું વાત છે? હું એમ કહું છું કે આ તમારી દીકરી એ હવે ઉંમર લાયક થઈ ગઈ છે ને, હા તો હવે તમે એના વિશે કાંઈ વિચાર નથી કર્યો? અરે ભાઈ હું મારી દીકરીને સમજાવું જ છું કે તું લગ્ન કરી લે, પણ એ નથી માનતી. અરે એ વાત હાચી, પણ એ માની જાય તો? માની જાય તો સારું ભાઈ, હું ફરજમાંથી હા છૂટું. બરોબર. તો એમાં એવું છે કે એક છોકરો છે, આમ જુઓ એને બહુ જ હાસવે. તમારે કોઈ દી કાંઈ ઉપાધિ જ ન રહે ને કોઈ જાતની. એવો છોકરો છે જો લગ્ન કરવા હોય ને તો. અરે ભાઈ સારો છોકરો ને સારું ઘર મળતું હોય તો મને શું વાંધો છે? જો સ્વીટીને વાંધો ન હોય તો? હા છોકરાને લગભગ તમે ઓળખો જ છો. હા આ છોકરો ઓલો બહુ સારો છે એમ, મનનોય બહુ સારો, આમ દયાળુ એટલો, આમ હોશિયાર એટલો, કાંઈ ન ઘટે. પણ તું મારી દીકરી વિશે એટલી બધી કેમ ચિંતા કરે છે? અરે ચિંતા તો થાય જ ને. ચિંતા તો થાય જ ને. આમ તમારી હારે સંબંધ કેવો મારો? એ તો બરાબર ઘર જેવો સંબંધ છે. તો પછી અને હું શું કહું ખબર? છોકરો કોણ છે ખબર છે? કોણ? કાંઈ ન ઘટે. ભાઈ તું હામો લાવ તે ખબર પડે. અગાઉ કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે કેમ ખબર પડે? ખાલી તમે નામ સાંભળશો ને ત્યાં તમે આમ ખુશ થઈ જાઓ. એનું નામ જ એવું છે. તો પછી બોલ શું નામ છે? હા એનું નામ છે ને આ દેવેન છે. દેવનની તો વાત કરતો જ નહીં હો. મારી છોકરીને એ બે છે ને મળે છે અને હું એને એની સાથે લગ્ન કરવાની ના પાડું છું અને તું એનું નામ લેશો? પણ નામ ઉપરથી જોડી ભગવાન બનાવે છે અને નીચે મોકલે છે. એ તો તમને ખબર જ છે ને. આપણે શું કરવી? કાંઈ નહીં, આપણે તો માણસ હવી. પણ એમાં વાંધો શું છે? એ હાસવે એવો છે, એમ નો હાલે ને. ઉપરથી ભલે ભગવાન જોડી બનાવે, નીચે મોકલે, પણ એ માવતરને ભગવાન સંકેત કરે કે તમે અહીંયા હગાઈ કરો ને આ છોકરા સાથે લગ્ન કરો. પણ આવા લફરા કરે ને લગ્ન કરે ને એવી જોડી ભગવાન નથી મોકલતા. એક જેટ આમ તમારા મગજમાં વાત આવે એવું આવે ને તો મેં તમને ફોન કરીને શું કામ બોલાવ્યા? આ વાત જ મગજમાં નાખવા. કારણ કે ભગવાનને ખબર હતી આને ખાલી વિચાર આપે ને તો આ કાંઈ માને એમ નથી. એટલે મને મોકલ્યો ભગવાને તમારી પાસે. તું કેટલું ભણ્યો? બાપ હું ક્યાં જાજુ ભણ્યો છું? તો કાંઈક હમણાં કાંઈક હા. ઇંગ્લિશ શબ્દ બોલ્યો ને એક જેટ. એટલે હું
એટલે એક્ઝેક્ટ એટલે લગભગ બરોબર થાય આમ. હા તમારી વાત બરોબર છે એમ એક્ઝેક્ટ. બોલો કોણ બનેગા કરોડપતિ તમે જોતા હે? એમાં અમિતાભ બચ્ચન સામેવાળાનો જવાબ આમ હાસો પડે ને એટલે એમ કે એક્ઝેક્ટ એવું કાંઈક બોલે એટલે એમાંથી થોડું થોડું આવડે, બાકી આપણને ક્યાં અંગ્રેજી આવડે. મારી દીકરીને જ્યાં મારે લગ્ન કરવા છે ને ત્યાં હું કરીશ, એટલે મહેરબાની કરીને દેવલાનું નામ તો આજ પછી છે ને એમ નો હાલે ને. તમાર મારી જિંદગીનો સવાલ એની બેની જિંદગીનો સવાલ છે. એની જિંદગીનો સવાલ હોય ને તો એનો બાપ હજી જીવે છે, એટલે તારે એ બેયની કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. નહીં હું નકર તમારો પગ પકડે એમ કરો માં. એટલે પગ હું ગળું પકડતો મને કાંઈ ફેર નહીં પડે. ગળું તો તમે વડીલ છો કેમ પકડવું, પણ જુઓ એકવાર હજી વિચાર કરી લો ને એને જેવો છોકરો નહીં મળે આમ જુઓ. મેં 100 વખત વિચાર કરીને ના પાડી છે અને આ ધમાલ હાલે જ છે, બરોબર? તમે સમજી જાવ ને. હવે તું છે ને લાફો ખાધા પહેલા સમજી જા તો વધારે સારું. લાફો પ્રેમની વાતમાં લાફો પ્રેમ હે હા હા છેલ્લી વાર સમજી જાવ ને. બરાબર? તું સમજી જા. હવે ફરી વાર મારા મોઢે છે ને એનું નામ નહીં લેતો, બરાબર? નીકળ. તમારો હાથ બહુ ભારે હો. હજી તો પગનો અનુભવ નથી થયો, નકર તું અહીંયા બેભાન થઈ જા. પણ આ મારો દીકરો મારી દીકરીના લગ્ન કરાવવા માટે આટલી બધી કેમ ઉતાવળ કરે છે? નક્કી નક્કી વાતમાં તો કાંઈક છે જ. પેલા અહીં બાપો બેઠો છે ને ફોન લઈને બેઠી છો તું. તો હું કરું? શું કરવું? એકની એક વાત મારે તને 100 વાર કહેવાની. તમે મને કીધું જ નથી કોઈ દી. તારી માએ તને કેટલી વાર સમજાવી લગ્ન માટે? અરે લગ્ન શબ્દથી નફરત થઈ ગઈ છે તને? હા, તો પછી આપણે છોકરો ગોતવાનું બંધ રાખવું કે ગોતીએ? એટલે હું ના પાડીશ તો તમે છોકરો નહીં ગોતો? ના પાડ કે હા પાડ, હું તારા માટે છોકરો ગોતવાનો છું. બસ જો મારે છે ને કોઈ હારે લગ્ન કરવા નથી અત્યારે. એક તો આ માંડ ભણવાનું પૂરું થાય તો મારે નોકરી કરવી છે. આટલું ભણ્યા તો કંઈક કમાવા તો દ્યો, થોડુંક તમને દેતી જાઉં ને. ભાઈ મારે કાંઈ નથી થતું. તું મને જે છોકરો ગમે એને લગ્ન કરીને એટલે મારે બધું આવી ગયું. અને હું કામ ના પાડે છે ને એ કાંઈ મને ખબર નથી પડતી. આ બાપ દીકરી હું મંડાણા છો, હું વાતું કરો છો? વાત હું કરે આ જો ને એકની એક વાત છે. જો લગ્નની વાત આવે એટલે આમ રેખા બદલી જાય મોઢાની. પણ એકનું એક જ કીધા કરે એમ કીધું છે કે કરશું ટાણું આવે ત્યારે. પણ જેનો જે સમય હોય એ જ વાત કરે ને. અત્યારે લગ્ન નહીં કરે, લગ્ન થઈ જાય પછી કહે છે હવે બાળક ક્યારે આવવાનું છે. અત્યારે તો બાળકની વાત થાય એમ નથી. જો તારી માં ભાઈ હું પણ તું મંડાના છો, આ કે એકની એક વાત કરો છો, તમે કહો છો એકનો એક. ના હું કામ પાડે છે એ કાંઈ મને દશ નથી ઉજતી. હા તો તમારે 10 ઉજાડવી એ નથી. એની ઓલી બેનપણી નથી હેતલ, આપણે ત્યાં આવજા કરે છે, એને બધી ખબર છે. એ આવવાની જ છે આજે. એ આવે ને એટલે એને પૂછી લેજો, એને બધી ખબર છે. બાયનાને બધી ખબર છે કે હું કામ ના પાડે, મા બાપને ખબર નથી. નથી દીવાની છે અંધાર. લ્યો એ તો એવું જ હોય બધું. હું એવું હોય? તું અમારી પાછળ અંધારું કરી એવું લાગે? વાહ, ના ના એવી નથી પાછી. તો તાડુકતી ન હોત. એમ નહીં, પણ તો આ માવતર ક્યાં ધાર કે કંઈ ઉંમર થાય પછી હા પાડવી જોવે. શાંતિ રાખો ને. એણે એની બેનપણીને બોલાવી જ છે. આગળીયા જો આપણે છોકરો બોલાવીએ, છોકરો ન ગમે પછી ના પાડે તો બરાબર. આ તો કે બસ મારે નથી કરવા. તમને કાંઈ ખબર નથી. છોકરી કરકસરવાળી કેટલી છે. છોકરાવાળા આવે એટલે એને ચા પાણી દ્યો, નાસ્તા દ્યો, પંખા બાળો અને પછી ના પાડવાની કેટલો ખર્ચો થાય. એટલે એ બિચારી કઈ કરે. ઓય, આ તો મારી ગઢીમાં જ એટલી સમજણી લાગે. તઈ એટલે એ બેનપણીઓએ કંઈક નક્કી કર્યું છે ને એની બેનપણીને બધી ખબર. આખડી આવતી જશે. લ્યો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દાદા. એટલે શું 100 વર્ષની ઉંમર છે, નામ લેતા જ આવી ગઈ. એલી સોડી એવી શું વાત છે? આ મા બાપને ખબર નથી કે લગ્ન કરવાની હું કામ ના પાડે, અને તને ખબર છે? હા, વાત તો એવી જ છે બાપુ. નથી કેવી રહેવા દે. બસ સ્વીટી, હવે રમાડવાનું બંધ કર. બોલ તો હું છે. હા, હવે મને પણ લાગે છે કે આ વાત જાહેર કરી જ દેવી જોઈએ. નાના મોઢે મોટી વાત કરું છું, માફ કરજો. પણ મારો ભાઈ અને સ્વીટી બંને એકબીજાને લવ કરે છે. શું વાત કરે છે? હા, અને ક્યારથી ચાલે છે આ પ્રેમ પ્રકરણ? એ તો સમજી જા ને.
હવે આપણને ખબર પડે કે નહીં આ લગ્નની હું કામ ના પાડે છે? ટાટા પડો બધાય ધોળા થઈ જાય. હા હું છે બોલ. ભાઈ અને સ્વીટી એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન પણ કરવા માંગે છે. ક્યારથી કરે છે? ઘણો સમય થયો છે બા. ક્યારથી મતલબ એ તો નથી ખબર મને. એ તો સ્વીટીને જ ખબર હશે ને. મને પણ હમણાં જ ખબર પડી હતી. એટલે છુપાવ્યું છે તમને. એવું નથી બાપુ જો મેં તમને કહેવાની ઘણી કોશિશ કરી, નથી કરી એવું નથી, અને આના ભાઈએ પણ ઘણી ટ્રાય કરી, પણ હવે મારા મોઢામાંથી તમારી સામે શબ્દ જ ના નીકળ્યો. કેમ કે જ્યારે હું તમને લોકોને મળું ને ત્યારે તમે આ છોકરો જોઈ લે, પેલો છોકરો જોઈ લે, બસ એકની એક વાત, એમાં મારું મગજ છે ને ઘસાઈ ગયું હતું. અને તો એ તમે- રીતના વાત કરી. એક વાત તો બેટા, હવેનો સમય એવો છે કે છોકરાઓ જુવાન થાય ને એટલે દીકરી હોય ને એ મારી બેનપણી કહેવાય અને દીકરો હોય ને એ બાપનો દોસ્તાર કહેવાય. તમારા મનમાં જે કંઈ હારી નરસી જે વાત કરવી હોય ને એ તમે તમારી મા સાથે કરી શકો ને દીકરો બાપ હારે કરી શકે. તો શું થાય, ક્યાંક તમે મૂંઝાવ ને તો અમે તમારી પડખે ઊભા રહી. અને મને ખબર છે એના ભાઈ હારે તારે પ્રેમ હતો ને તારે લગ્ન કરવા એકવાર મને કીધું હોત તો સામેથી બોલાવીને અમે કરાવી જ દેત કે નહીં? હતો નહીં છે. નહીં, એની વાતમાં નથી આવવાનું. મને આ વાત મંજૂર નથી. બાપુ જુઓ, તમને તમારી દીકરીની ખુશી વાલી છે કે બદનામી? હું તો એક જ વાત કહીશ, એ બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. ન કરે ભગવાનને કાલ સવારે જો કંઈ આડાવડું પગલું ભરી લીધું ને તો એ હેતર, આ તારા કાકા છે, આ તારા બાપુ છે, નાળિયેર જેવા છે. ઉપરથી ભલે ને કડક હોય, અંદર તો પાછું એનું હૃદય બહુ ઓછું છે. એ તારા આંસુ ન જોઈ શકે. હમણાં નમી જશે. શાંતિ રાખ. લાગતું નથી, જોવો ને મમ્મી. તમારે ઉભા રહો. બાપુ તું ખરેખર દેવલાનો પ્રેમ કરે છો? આ બોલ. જવાબ આપ. હા તો પછી વાટ કોની જોશો? બોલાય તારા ભાઈને. બસ. એ બહાર જ ઊભો છે. હું પહેલાં જોતી હતી કે અંદર કેવું વાતાવરણ થાય છે, પછી એને બોલાવું. બૂમ પાડને. દેવા, દેવા, ફટાફટ આવો. દેવા, એટલાય ઘાટા ન પાડ કે ડરીને બાકી ભાગી છે. બા આ એનું બોલો, શું આવવાનું થયું? હા, અહીંયા હાલ. મેં બોલાવ્યો તારે, મારું કામ છે મારે તારું. બધું કહી દીધું? બધું કાંઈ બાકી નથી રાખ્યું. આ કે છે એ વાત સાચી છે? હા હું આ એની હું વાત કરી ખબર છે તને? નહીં. ઈ કે છે તમે જ્યાં લગ્ન કરાવો ત્યાં હું કરી દેવાને ભૂલી જાય છે એમ કે છે. હા તો એવું કેમ? હા, તો એ ના પાડે છે તો હવે નીકળો. સારું. એલા પણ એકલો ક્યાં જાસ? આને લઈને જવાનું. હે? હા માની જા. માની જ જાય ને શું કરવું? આ છોકરી જ એવી છે, ન માની તો તમે માનવાના નથી. એક દિવસ ભાગવાના છો. એ કરતા આ અમે આબરૂ વળાવીએ એ હારું ને માન પાનથી. હવે મૂકી જો, અત્યારે નથી લઈને જવાનું. અમે બોલાવશું હો જાન લઈને. તો મારી ગિફ્ટ બાકી ને હવે મેં બનાવી લીધા છે બધાને. પછી વાત થેન્ક યુ બા. હા મળી ગયું. આશીર્વાદ. શીખી ગયો.